સૌથી મોટો મુદ્દો છે ગુજરાતનો લવ જેહાદ પર પ્રહાર. બિલકુલ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે લવ જેહાદ પર પ્રહાર કરતો એક કાયદો આજે વિધાનસભામાં રાખ્યો. એક ટપોરી આવે તમારા ઘરની આજુબાજુમાં આંટા મારે, એક ટપોરી તમારી દીકરીના નોકરીના સ્થળે જાય કે પછી સ્કૂલ કે કોલેજની બહાર જાળ પાથરે, પ્રેમના નાટક રચે, દેખાડો કરે ને ત્યારબાદ એની સાથે લગ્નની લાલચ આપે, જેનો ઇતિહાસ કાળા કુંડાળાવાળો હોય. લગ્નની લાલચ અને ધર્મ પરિવર્તનથી લઈને પિતાની સંપત્તિમાં હક સુધી જાય, આખી જાળ પાથરવામાં આવે. આ અડાબીડ ચાલતા ગોરખધંધા પર સરકારે બ્રેક મારવાનું કામ કર્યું છે અને વિધાનસભામાં લગ્ન નોંધણીનો કાયદો લાવવામાં આવ્યો. નવો કાયદો શું છે જરા એ પણ જોઈ લઈએ કે આ કાયદામાં વર અને વધુ બે સાક્ષીઓની સહી સાથેની અરજી ફરજિયાત કરાઈ. પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે વોટર આઈડી સાથે રાખવા પડશે. એક સાથે જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમત નિયત ફોર્મમાં રજૂઆત કરવી પડશે. જન્મનું પ્રમાણપત્ર અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું પડશે. લગ્નની કંકોત્રી, લગ્ન વિધિનો લાઈવ ફોટોગ્રાફ અને સૌથી મહત્વનું એ છે કે માતા પિતાને જાણ કરાશે અને તેનું ડિક્લેરેશન માંગવામાં આવશે. માતા અને પિતા બંનેનું પૂરું નામ, એમનો મોબાઈલ નંબર પણ લેવામાં આવશે અને એમને ફોન પણ કરવામાં આવશે. જો કે સરકારનો દાવો છે કે આનાથી લવ જેહાદની પ્રવૃત્તિ પર સીધી લગામ લાગશે. ગૃહમંત્રીએ કહ્યું છે કે હવે કોઈ પણ સુરેશ એ સલીમ બનીને અથવા તો કોઈ સલીમ એ સુરેશ બનીને છળ નહીં કરી શકે. અને આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે ઘણા બધા મહેમાનો જોડાયેલા છે. કાજલ હિન્દુસ્તાની સામાજિક કાર્યકર છે, લવ જેહાદના મુદ્દે પ્રખરતાથી પોતાનો અવાજ રાખે છે. વરુણ પટેલ પાટીદાર અગ્રણી છે અને સાથે જ એસપીજીના લાલજી પટેલ પણ છે. આ તમામની સાથે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા અમારા ચેનલ હેડ ડોક્ટર ગિરિરાજ શર્માએ આ આખા મામલાની ગંભીરતાને લઈને પોતાનો અભિપ્રાય રાખ્યો છે. સૌથી પહેલા એ જોઈએ. મુદ્દો સ્પષ્ટ છે. ગુજરાત સરકાર લગ્ન નોંધણીની પ્રક્રિયામાં જે ફેરફાર કરવા જઈ રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ કરાયો છે. ઓળખ છુપાવીને, છળ કપટથી કે દબાણ કરીને કરવામાં આવતા લગ્નો પર લગામ કસવાનો છે. સરકારના નવા પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણીની જાણકારી ફરજિયાતપણે માતા પિતાને આપવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયા માટે એક અલગ વેબસાઇટ બનશે. 30 દિવસ સુધી વાંધા સૂચનો મંગાવવામાં આવશે. આ માત્ર કાયદાકીય સુધારો નથી, પરંતુ એક મોટો સામાજિક હસ્તક્ષેપ છે. સરકારનું કહેવું છે કે ભૂતકાળમાં બનાવટી પ્રમાણપત્રો અને ખોટી ઓળખ આપીને દીકરીઓને પ્રેમજાળમાં ફસાવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. વર્તમાન વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવી અનિવાર્ય હતી, જેના કારણે હવે લગ્ન નોંધણીના નિયમોમાં વધુ કડકાઈ લાવવામાં આવી રહી છે. સરકારનો આ નિર્ણય સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રેમ સામે કોઈ વાંધો નથી, પરંતુ પ્રેમની આડમાં થતી છેતરપિંડી કે છળ કપટ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ કે નામ છુપાવીને સામાજિક વિશ્વાસઘાત કરે છે તો તેની સામે કાયદો નિર્ણાયક ભૂમિકા ભજવશે. જો કે આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે દરેક આંતરધર્મીય લગ્ન ષડયંત્ર હોતા નથી અને પુખ્ત વયના વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો બંધારણીય અધિકાર પણ છે. તેથી વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું એ જ આ નવા કાયદાની સાચી કસોટી સાબિત થશે. રાજ્ય સરકારે હવે એક નવી ચર્ચા છેડી દીધી છે. એક તરફ સુરક્ષા છે તો બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા. એક તરફ પરંપરા છે તો બીજી તરફ વ્યક્તિગત અધિકારો છે. આગામી સમય જ નક્કી કરશે કે આ સુધારો સામાજિક વિશ્વાસને મજબૂત બનાવશે કે પછી નવા પ્રશ્નો ઊભા કરશે. હાલ તો સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. પારદર્શિતા વધશે, દેખરેખ વધુ સખત બનશે અને લગ્ન નોંધણીની પ્રક્રિયા હવે પહેલા જેવી નહીં રહે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો પ્રેમ પર પહેરો નહીં, પણ છળ પર પ્રહાર થવો જોઈએ અને દીકરીઓની સુરક્ષા સાથે પારદર્શિતા જળવાઈ રહે. આ નવા કાયદાને સંતુલિત, બંધારણીય અને નિષ્પક્ષ રીતે અમલમાં મૂકવો એ જ સરકાર માટે અસલી કસોટી સાબિત થશે. અને આખા એ મામલાને લઈને તમને ઘણા બધા સવાલો થતા હશે કે સરકારે આ કાયદો લાવ્યો છે, આના પર બંધન થયું, ઘણા બધા સમાજોની માંગ હતી, પરંતુ આની પાછળની કહાની પણ જાણવા જેવી છે. કેવી રીતે આ ગોરખ ધંધો બની ગયો લગ્નનું રજીસ્ટ્રેશન, કેવી રીતે આખા રાજ્યમાં એક જાળ પથરાઈ ગઈ, કેવી રીતે એક સિન્ડિકેટ ચાલતી હતી. પૈસા ફેંકો, લગ્ન કરો, ગમે એની દીકરીને પટાવો અને પોતાની બનાવો. આ ખેલ ખતરનાક હતો એ પણ સમજવો જરૂરી છે. સૌથી પહેલા હું તમને પંચમહાલના એ દ્રશ્યો બતાવવા માંગુ છું અને એ દ્રશ્યો તમે જરા ધ્યાનથી જુઓ. એ ફૂલ દ્રશ્યો બતાવો. હું મારી પેનલ ટીમને વિનંતી કરીશ કે એ દ્રશ્યો જરા ફૂલ બતાવવામાં આવે. મુસ્લિમ વસ્તી નથી આ ગામમાં, પંચમહાલનું આ ગામ છે. આ ગામના દ્રશ્યો જરા ધ્યાનથી તમે જોઈ લો. એક પણ મુસ્લિમ ઘર આ ગામમાં નથી.
અને તેમ છતાં પણ આ જ ગામમાંથી થોકબંધ લગ્નો થઈ રહ્યા છે. એ પણ ક્યાંથી ઉઠે છે? કોઈ સાબરકાંઠાથી, કોઈ પાટણથી, કોઈ બનાસકાંઠાથી, કોઈ મહેસાણાથી, કોઈ સુરત કે કોઈ અમરેલીથી અહીં આવે છે, લગ્ન થાય છે. આ પંચમહાલના ગામડાની તસવીર છે. કંકોડા કોઈ આ ગામનું નામ છે. અને એના તલાટી સાથે જે ખેલ થયો, કેવી રીતે રૂપિયા ખિસ્સામાં ભરીને કરોડપતિ બની ગયો, જરા એ પણ જોઈ લો. આ તો એક પંચાયતના 500 છે. મારે એવી 4 પંચાયત છે. 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 માં મેં. કેવા 2000 ઉપર, પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ. તમારું તો એવું કરે, તમે તમારું કામ અમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય, સમજી લો. અને તમે આ તો તમને ના કેવું જોઈએ, પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને દઈએ એમ. જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું, 2000 લગ્ન મારા થયા ને, ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 5 લાખ. 4 લાખ રૂપિયા. અને આ કરોડપતિ થવાની વાત એક તલાટી કરી રહ્યો છે. હર્ષ સંઘવી શું કહે છે એ પણ જોઈ લો. પંચમહાલ જિલ્લાના કંકોડા કોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ બેઉ એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ બેઉ ગામમાં એક બી મુસ્લિમ નથી. જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. છે ને ગજબનો ખેલ. કારણ કે આ ખેલ ગુજરાતભરમાં ચાલતો હતો અને એટલા જ માટે આજે મારે ચર્ચા કરવી છે. મારી સાથે મહેમાન જોડાયા છે. કાજલ હિન્દુસ્તાની છે, સામાજિક અગ્રણી છે અને આ જ મુદ્દે પોતાની વાત આક્રમકતાથી રાખતા આવ્યા છે. કાજલબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર. સૌથી પહેલી વાત કે ગુજરાત સરકારે જે આ નવો કાયદો લાવવાની વાત કરી છે, 30 દિવસનો સમય પણ આપ્યો છે, અને સૌથી મોટી વાત એ છે કે લવ જેહાદ પર આનાથી બ્રેક વાગશે. તમને શું લાગે છે? એ અમારો ઉદ્દેશ્ય જ એ હતો કે આને લઈને કંઈક કાયદો આવે, કેમ બી રીતે આપણે આપણી દીકરીઓને બચાવીએ. માટે સરકારની આ બહુ સારી પહેલ છે ને મને બહુ ખુશી થાય છે કે ગુજરાતના નાગરિક તરીકે મને ગર્વ થાય છે કે આ કાયદો ગુજરાતમાં આવ્યો. એન્ડ આઈ એમ વેરી શ્યોર કે ગુજરાતના આ કાયદા ગુજરાતમાં લાગુ થવા પછી મને લાગે કે આખા ભારતમાં બી અન્ય રાજ્યો આમાંથી કંઈક પ્રેરણા લઈને પોતપોતાના રાજ્યમાં બી આ તરહના કાયદા લાવવા માટે વિચારશે. અને લવ જિહાદ એક બહુ કન્સર્ન છે આપણા માટે, બધા માટે, કે જ્યારે દીકરીઓ આપણા ઘરથી જાય અને પછી 35 કટકામાં આપને મળે, કાંઈ દીકરીને વેચી દેવામાં આવે કે એને વેશ્યાવૃત્તિમાં નાખી દેવામાં આવે કે આઈસિસના આતંકવાદીઓને વેચી દેવામાં આવે કે દુબઈ જઈને એને વેચી નાખતા હોય છે. એવા ઘણા કેસીસ આપણી સામે આવ્યા છે. કેમ કે એક બહુ મોટું એજન્ડા કામ કરી રહ્યું છે ઇસ્લામિક લોબી દ્વારા, કે જેમાં દીકરીઓના ભાવ નક્કી કરેલા છે, રેટ કાર્ડ બનેલા છે. આપણે જોયું હશે કે ઉત્તર પ્રદેશમાં છંગુર બાબા નામથી વ્યક્તિ ઓળખાતો, એનું રિયલ નામ જલાલુદ્દીન હતું, ને યુપી ATS ની રિપોર્ટ છે કે એ હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરતો. છંગુર બાબા પાસે 12 થી ફોરેન ફંડિંગ 500 કરોડ આવ્યા ને એના 60 જેવા, એના 40 જેવા એના બેંક અકાઉન્ટ હતા નેપાલ ઇન્ડિયાની બોર્ડર ઉપર બેંકોમાં. ને એને 12 થી પૈસો જ એના માટે આવતો કે ફક્ત ને ફક્ત એને લવ જિહાદ જ કરાવવાનો. એટલે એ છોકરાઓની એવી ટીમ તૈયાર કરતો, મુસ્લિમ છોકરાઓની, એ લોકોને રેડિકલાઇઝ કરતો ને એને કીધેલું હતું કે ભાઈ તમે બ્રાહ્મણની દીકરી લાવો, ફસાવીને તો તમને 15 લાખ રૂપિયા મળશે. તમે ક્ષત્રિય સમાજની દીકરી લાવો, 15 લાખ મળશે. તમે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબની દીકરી લાવો, 10 થી 12 લાખ મળશે. વાણિયા વૈષ્ણવની દીકરી લાવો, 12-14 લાખ રૂપિયા મળશે. એટલે એવી રીતના દીકરીઓના ભાવ નક્કી કરેલા હતા ને આખો પ્રેમ જાલમાં ફસાવીને દીકરીઓને લાવવું, એ લોકોને ધર્માંતરણ કરાવવું, મુસલમાન બનાવવું. અમુક જગ્યાએ દીકરીઓને વેચી નાખી, અમુક જગ્યાએ દીકરીઓને વેશ્યાવૃત્તિમાં નાખી દીધી. એક કાલે એક સ્ટિંગ ઓપરેશન થયું હતું જેમાં છોકરાને પકડ્યો ને છોકરો ખુદ પોતે એમ કહે છે કે અમને લોકોને ટ્રેનિંગ દેવામાં આવી.
ઠીક છે કાજલબેન, હું આપની પાસે આવું, પરંતુ મારી સાથે પાટીદાર અગ્રણી વરુણ પટેલ પણ જોડાયેલા છે. વરુણભાઈ, આજે જે પ્રકારે ગુજરાત સરકારે, તમે તો વિધાનસભામાં પણ જોયા હતા, સ્વાગત કરવા માટે પણ પહોંચ્યા હતા અને ઘણા બધા લોકો હતા પાટીદાર સમાજના અગ્રણીઓની સાથે સાથે, સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે? તમને આ જે લાવ્યું છે સરકારે, એનાથી તમે સંતુષ્ટ છો? જો આજથી 9 મહિના અગાઉ ગુજરાતના પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરનું એક આયોજન થયું અને તમામ આંદોલનકારીઓ પાસેથી સમાજના સર્વ સ્વીકૃત જે પ્રશ્નો હતા એ પ્રશ્નો માંગવામાં આવ્યા હતા અને એમાં 9 જેટલી માંગણીઓ ડિક્લેર થઈ હતી અને 9 માંગણીઓ સાથે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મીડિયાને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું. એમાંથી ઓનલાઈન ગેમલિંગ ઉપર પ્રતિબંધ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, બિન અનામત વર્ગ આયોગમાં MDની કાયમી નિમણૂક, યુવા સ્વાવલંબન યોજનાની પોલિસીમાં ફેરફાર જેવી 7 માંગણીઓ સરકારે પૂરી કરી દીધી હતી. 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બને, એ માંગણીનો આજે સુધારો નાયબ મુખ્યમંત્રીશ્રીએ ડિક્લેર કર્યો છે આજથી. અને પેરેલલ આ માંગણીઓ પૂરી કરવા માટે સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ અભિયાન, રેલી, સભા, સરઘસ બધું કરવામાં આવ્યું હતું. સાથે સાથે પેરેલલ સરકાર સાથે પણ વાટાઘાટો કન્ટિન્યુ કરવામાં આવી હતી. એના ફળ સ્વરૂપે 7 માંગણીઓ પૂરી થઈ હતી. આજે 8મી માંગણી પ્રથમ દ્રષ્ટિએ પૂરી થઈ છે અને પ્રથમ દ્રષ્ટિએ પૂરી થઈ છે. અમે સરકારનો આ માંગણી જે પૂર્ણ કરી છે અને જે ડિક્લેર કર્યું છે એમાં સરકારનો આભાર માનીએ છીએ, સરકારને અભિનંદન આપીએ છીએ અને સરકારનું અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો અભિવાદન પણ કરીએ છીએ. સાથે સાથે સરકારે તમે તમારી વાત રાખી લીધી, પરંતુ તમારા એક મિત્ર છે લાલજીભાઈ પટેલ મારી સાથે જોડાયેલા છે. લાલજીભાઈ SPGના અધ્યક્ષ છે અને સૌથી મોટી વાત એ છે કે તમે જે પહેલી પ્રતિક્રિયા આપી, અમે પણ ચલાવ્યું હતું TV પર, તમે કહ્યું હતું કે અમને બિલકુલ સંતોષ નથી, અમારી જે માંગણીઓ હતી એ પૈકી સરકારે 5 મુદ્દાઓ હજુ પણ બાકી રાખ્યા છે, તો તમને કેમ વાંધો છે આની સામે? જો અમે 5 માંગણીઓ અમારી હતી. પહેલા તો એક હતી લગ્ન નોંધણી કરાવવાનું સ્થળ દીકરીના માતા પિતાના આધાર કાર્ડના સરનામું હોય એ સ્થળે નોંધણીનું રજીસ્ટર ફરજિયાત કરવું. બીજી હતી દીકરીના લગ્નની નોંધણી ઉંમર 21 વર્ષ કરવી. ત્રીજું હતું લગ્ન નોંધણીમાં જે ગ્રામ્ય કક્ષાએ તલાટીને લગ્ન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની જવાબદારી સોંપાઈ છે તેમાં સહી સિક્કા તેમજ ચકાસણી કરવાની જવાબદારી મામલતદારશ્રી અથવા કલેક્ટરશ્રીને કક્ષાએ આપવી. એટલે આ મુદ્દો એક થોડો છે કે મામલતદારને આપવાની જે વાત છે એ ઓકે, ચલો એક જ. પછી લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતા પિતા અથવા લોહીનો સંબંધ એવા વ્યક્તિની સહી ફરજિયાત કરવામાં આવે, એટલે સહમતિ લેવામાં આવે. 5મો મુદ્દો તો મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. કારણ કે હાલ અમે ઓફિસમાં બેઠા છીએ અને આ સમય પણ એક કેસ આવેલો છે કે જેના 13 વર્ષ પહેલા લગ્ન થયા, 13 વર્ષ સુધી બંને સાથે રહ્યા અને 11 વર્ષનો દીકરો લઈ અને બીજાના કોઈ પરિણીત પુરુષ જોડે એની વાઈફ જતી રહી કે તમે ગમે તે કરીને પાછી લાવો. તો આ મૈત્રી કરાર એટલો ડેન્જર છે કે લગ્ન નોંધણીના કાયદા પહેલા તમે એ રદ કરો, એવી અમારી માંગણી હતી, જે આજે કોઈ વાત કરવામાં આવી નથી. 6ઠ્ઠી માંગણી અમારી એવી છે ખોટા દસ્તાવેજ. ઠીક છે. અને મારી સાથે દિનેશભાઈ બાંભણિયા પણ છે. દિનેશભાઈ, સરકારે જે વાત કરી, તમારી જે માંગણીઓ હતી, પાટીદાર અગ્રણી છો આપ, ઘણા સમયથી આના માટે આપ લડતા હતા, આંદોલન કરવાની પણ વાતો થઈ અને ઘણી બધી રજૂઆતો પણ થઈ તમારા તરફથી. મારો પ્રશ્ન એ છે કે શું તમારી જે માંગણીઓ હતી એ પરિપૂર્ણ થઈ છે આ આખા વાતમાં? લવ જેહાદના કાયદા માટે સરકારે અગાઉથી જોગવાઈ કરેલી છે અને આ કાયદા મુજબ લગ્નની નોંધણી પ્રક્રિયામાં ફેરફારો થવાથી ભાગેડુ લગ્નની અંદર થતી છેતરપિંડીઓ અટકવાના 100% પ્રયાસો થશે. ઠીક છે. કાજલબેન, મારે આપને પ્રશ્ન પૂછવો છે કે હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈ પણ સલીમ હવે સુરેશ બનીને નહીં ફરી શકે અને મૂળ આ કાયદાની પાછળનું જે તત્વ છે એ આ જ છે કે હવે કોઈ પણ જાતનો સલીમ એ સુરેશ બનીને, એટલે કે ધર્મ પરિવર્તનનો એક મોટો ખેલ ગુજરાતમાં ચાલે, એના પર બ્રેક મારવાની કોશિશ હોય એવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે? જો પહેલા તો હું એ માનું કે આ જે છોકરાઓ છે મુસ્લિમ જિહાદી, આ લોકો ક્રિમિનલ છે, તો ક્રિમિનલ ક્રાઇમ કરવાનો કંઈક ના કંઈક તો માર્ગ શોધી જ લેશે. તો આપણે નિયમ બનાવીએ પણ એ લોકોને બધું જ ખબર છે ક્રિમિનલને કે કેમ કરવું છે. રહી વાત એ કે ભાઈ આમાં
સલીમ સુરેશ બનીને હિન્દુ દીકરીને ફસાવતો એ નિવેદન હર્ષભાઈનું બી આવ્યું છે ને અમને માનીએ બી છે કે હિન્દુ નામ આઈડેન્ટિટી અપનાવીને મુસ્લિમ છોકરાઓ હિન્દુ દીકરીઓને ફસાવે છે. મગર એમાં સારી વાત એ છે કે એમાં એક ક્લોઝ એડ કર્યો છે કે જ્યારે લગ્નની નોંધણી થશે ત્યારે છોકરા છોકરીને પોતાના માતા પિતાના એડ્રેસ અને એક સેકન્ડ, હા કોલ આવે છે. હા, તો છોકરાને માતા પિતાના એડ્રેસ એને ફોન નંબર નાખવાના ને પછી જે સરકારી અધિકારીઓની કમિટી હશે એ ઘરે જઈને એના માતા પિતાથી મળશે અને બધા ફેક્ટ્સ ચેક કરશે, માતા પિતાની અનુમતિ છે કે નહીં વાત નક્કી કરશે ને જો વાંધો હશે તો વાંધો અરજી પરિવાર તરફથી મૂકવામાં આવશે ને એના પછી જે નિર્ણય યોગ્ય લાગશે એવી રીતના 40 દિવસની અંદર એમાં નિર્ણય લેવાશે. તો આ બહુ મોટી જીત કહેવાય છે અમારા જેવા એક્ટિવિસ્ટ માટે કે અમે લવ જિહાદમાં જ્યારે આટલા વર્ષોથી કામ કરીએ છીએ અને બંધારણમાં અમારો હાથ બંધાઈ જતો હોય કે દીકરી 18 વર્ષની થઈને એમ કહી દે કે મારી પુખ્તા ઉંમર છે ને હું મારા અબ્દુલ જોડે જઈશ, મા બાપને ખબર બી ન હોય ને દીકરીએ લગ્નની રજીસ્ટ્રેશન કરાવી દીધા હોય તો વિચારો એ મા બાપ ઉપર શું વીતે જે દીકરીને 18 વર્ષ 20 વર્ષની મોટી કરે ને 8-10 મહિના 2 મહિના દિવસ પહેલા એના જીવનમાં આવેલો કોઈ પણ અબ્દુલ એને ફુસલાવીને લલચાવીને અથવા વશીકરણ કરીને કે બ્લેકમેલ કરીને છોકરીને લઈ જતો હોય તો ક્યાંય ના ક્યાંય આ કાનૂન હેલ્પ કરશે. બિલકુલ, અને એટલા જ માટે સરકારની પણ આજ મનસા છે એની પાછળની. લાલજીભાઈ, જેમ કાજલબેને કહ્યું છે, મારો પ્રશ્ન આપને પણ એ જ છે કે શું તમને લાગે છે કે જે એકબીજાને ફોસલાવવા માટે અવનવી રીતો અપનાવે, મોંઘીદાટ ગાડીઓ, મોંઘીદાટ બાઇકો અને સીન સપાટા કરે કોલેજની બહાર, સ્કૂલોની બહાર, દીકરીઓના કામના સ્થળની બહાર અને પછી એને ફોસલાવે, ત્યારબાદ એની સાથે લગ્નની લાલચ આપે અને જે કંઈ થાય છે આપણે બધું જોઈએ છે, શું તમને લાગે છે આખા કેસમાં કે લવ જેહાદ જેવી આ ખતરનાક પ્રવૃત્તિ પર બ્રેક વાગશે? ચોક્કસ લવ જેહાદની પ્રવૃત્તિ તો અટકાવવાનું પૂરેપૂરી શક્યતા છે, પણ હિન્દુ મેરેજ એક્ટની અંદર જે સુધારો કરવાની વાત અમે કરી રહ્યા છીએ એનો બિલકુલ એ વાત સાંભળવામાં આવી નથી અને ખાલી ને ખાલી સારી વાતો જ કરી છે કે ભાઈ 30 દિવસનો સમય આપવામાં આવશે, તલાટીના પાસેથી બધા રજીસ્ટર કરવા માટે મામલતદારશ્રીને મોકલવામાં આવશે અને મામલતદાર 30 દિવસ પછી રજીસ્ટર લગ્ન કરવામાં આવશે અને માન્ય ગણવામાં આવશે. પણ એ 30 દિવસ સુધી દીકરી કોના જોડે રહેશે? એ દીકરી મા બાપ જોડે રહેશે કે એના પતિ જોડે રહેશે? અને બીજું કે લગ્ન જો 30 દિવસ પછી જ રજીસ્ટર કરવાના હોય તો એનો પતિ પણ નથી, એ ખાલી એને નોંધાવવા માટે મૂકે. ઠીક છે. વરુણભાઈ, લોહીના સંબંધવાળી એક માંગ હતી કે ભાઈ કોઈ પણ દીકરી જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે જાય છે તો એમાં લોહીના સંબંધવાળી વ્યક્તિ યા તો મા બાપ ભાઈ બહેન કોઈ પણ એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની સહી થાય તો આ લગ્નને માન્ય ગણવામાં આવે. શું આ પ્રકારની વાત આ પ્રાવધાનમાં રાખવામાં આવી છે ખરી? જો 100% એ માંગણી અમે રજીસ્ટ્રેશન એક્ટમાં કરેલી છે. મેં તમને કીધું કે કેટલા સુધારા થાય છે, શું સુધારા આપણે સૂચવવા અને શું ફાઇનલ ડ્રાફ્ટ બને છે. ફાઇનલ ડ્રાફ્ટ જ્યારે રેડી બની અત્યારે એક સૂચન રજૂ થયું છે, એનો કાયદો, એની વ્યવસ્થા, કયા અધિકારીની શું જવાબદારી, કઈ રીતે આખી પ્રક્રિયા થશે, નિયમો શું આવશે, એ 30 દિવસ પછી હજુ 30 દિવસ આના માટે સરકારે ને અમારે 2 એક્સરસાઇઝ કરવાની છે. એટલે જે પણ સૂચનો આવશે સમાજમાંથી મોટા પરિપ્રેક્ષમાં અને જે પણ વ્યાજબી સૂચનો હશે અને કાયદાવિદો એમ કહેશે કે બંધારણીય રીતે આ ટકી શકે એવા છે, એ સૂચનોનો સુધારો 100% કરાવીશું. આ સુધારો ફક્ત ને ફક્ત ગુજરાતની દીકરીની સુરક્ષા માટેની વાત છે, એટલે ગુજરાતની દીકરીની સુરક્ષા માટે જે કરવું પડે એ કરીશું.